સુરતમાં 350 મશીન સાથે અદ્યતન ગાર્મેન્ટ ફેક્ટરીનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતનો કાપડ ઉદ્યોગ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરતમાં બનેલું કાપડ વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચે છે. ખૂબ જ મોટી માત્રામાં સુરતમાં યાર્નનું ઉત્પાદન થાય છે. સાથે સાથે જ ડાઇંગ અને પ્રિન્ટિંગ બાદ કાપડ તૈયાર થઈ લોકો સુધી પહોંચે છે, જે ગુજરાતની સાથે સાથે ભારતના આર્થિક વિકાસને પણ વેગ આપે છે. તો સુરતમાં મોટી સંખ્યામાં કાપડ ઉત્પાદન સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોથી વેપારીઓ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ પણ વળ્યા છે. પરંતુ સુરતમાં હજુ જોઈએ તેટલી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લગતું સેટઅપ ઊભું થયું નથી. ધીમે ધીમે સુરત કાપડ ઉત્પાદનની સાથે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ કદમથી કદમ મિલાવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઇલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની 5F ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઇલ પોલિસી 2012માં આપી અને ઉદ્યોગને નવી દિશા આપી હતી. તો 2012માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ટેક્સટાઇલ પોલિસીની સફળતાને પગલે 2017માં ગાર્મેન્ટ અને એપેરલ ઉદ્યોગ માટે 5 વર્ષની ખાસ નીતિ જાહેર કરવામાં આવી હતી. ખાસ નીતિ પછી 2019માં નવી પોલિસી જાહેર કરવામાં આવી અને આ બધી જ પોલિસીસને પરિણામે રાજ્યના કાપડ ઉદ્યોગને વેગ મળતા 5 લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે. ટેક્સટાઇલ પોલિસી 2024ની જાહેરાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેકનિકલ ટેક્સટાઇલના ઉત્પાદનમાં ગુજરાત 25%નો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ત્યારે નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત વચ્ચે સુરતના અગ્રણી ગારપાપ ટેક્સ LLP દ્વારા ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને વિસ્તારવા માટે સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ ખાતે 350 મશીન સાથેની એક અદ્યતન ગાર્મેન્ટ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે, જેનું શુભ ઉદ્ઘાટન ભારતના જળશક્તિ મંત્રી અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગારફેબ ટેક્સના આ નવા સોપાનને કારણે સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને એક નવી દિશાની સાથે સાથે એક મહત્વપૂર્ણ સહયોગ પણ મળી રહેશે, જે આવનારા ભવિષ્યમાં સુરતના ગાર્મેન્ટ ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર લઈ જવામાં ઘણું મદદરૂપ પુરવાર થશે. मैं सूरत में रहता हूँ. अभी हमने गारमेंट इंडस्ट्री शुरू किया है सूरत में. अभी हमने 600 मशीन से शुरू किया हुआ है. आगे जाके मार्च तक हमारा 1000 मशीन होने का टारगेट है और 4-5 साल में हम लोग ये 5000 मशीन तक ले जाएंगे. कितने कर्मचारी कंपनी में अभी काम कर रहे हैं? अभी हमारे यहाँ पे 1000 कर्मचारी काम कर रहे हैं, जिसके अंदर 50% महिलाएं हैं. तो हमारा टारगेट है कि हम लोग 50% एम्प्लॉयमेंट महिलाओं को दें. वो हमने उद्देश्य से हमने गारमेंट इंडस्ट्री शुरू किया हुआ है. आज का किस प्रकार का कार्यक्रम था? आज हमने ये इनॉग्रेशन किया हुआ है, जिसमें सी.आर. पाटिल साहब को हमने बुलाया हुआ था और हम लोग का एक ये विज़न है जो हम लोग बताना चाहते हैं लोगों को कि हम लोग को ये 5000 मशीन तक लेके जाना है. ये हमारा टारगेट विज़न है और सूरत का कपड़ा अभी बाहर जाता है, वो सूरत का कपड़ा बाहर नहीं जाए और सारा गारमेंट सूरत में ही बने, ये हमारे उद्देश्य और लक्ष्य है. और अभी हमने एकल से भी टाई अप किया हुआ है, जो आदिवासी क्षेत्रों में हम लोग उनको ट्रेनिंग देंगे और इधर भी हम लोग उनको बुला के ट्रेनिंग और ऊपर कक्षा की ट्रेनिंग देंगे, जिससे उनको सेल्फ एम्प्लॉयमेंट जनरेशन हो. और हम लोग वहाँ पे भी उनके क्षेत्र में भी हम लोग एक यूनिट खोलेंगे, जिससे लेबर्स को यहाँ पे नहीं आना पड़े और अपने गांव में रह के ही वो लोग पैसा कमा सकें.